નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેડબલઈ નીટમાં પૂછાતા એમસીક્યુ માટેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેમાં મેક્સિમમ ટાઈમ પૂછાતો એમસીક્યુ કે કોઈ પણ આપેલા ઘટકમાં સંકરણ કઈ રીતે નક્કી કરવું. તો સંકરણ નક્કી કરવા માટે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમારે મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન જોવાના છે. મધ્યસ્થ પરમાણુ માટે સંયોજકતા ઇલેક્ટ્રોન નક્કી કરો. સંયોજકતા ઇલેક્ટ્રોન નક્કી કર્યા પછી તમે તેની અંદર જોડાયેલા પરમાણુને આધારે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો સરવાળો કરો. બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરશો? સરવાળો. જો સરવાળો 2 આવે તો તમારે સંકરણ સમજવાનું છે sp, સરવાળો 3 આવે તો સંકરણ sp2, સરવાળો 4 આવે તો સંકરણ sp3, સરવાળો 5 આવે તો સંકરણ sp3d, સરવાળો 6 આવે તો sp3d2 અને સરવાળો 7 આવે તો sp3d3 સંકરણ હોય છે. જો તમને સંયોજકતા ઇલેક્ટ્રોન અને પરમાણુ નક્કી કરતા આવડે છે તો તમે ઈઝી વે થી સંકરણ નક્કી કરી શકો. ઉદાહરણ તરીકે હું અહીંયા એક ઘટક લઈ લઉં છું CH4, જેને તમે કહો છો મિથેન. મિથેનની અંદર વિચારવામાં આવે તો કાર્બનની અંદર સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હોય? તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. અને બીજી રીતે વિચારો તો કાર્બન ફેમિલી એટલે કાર્બન સમૂહની અંદર 14મો સમૂહ હોવાથી એના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? તો 4. તો 4 ઘટક એની સાથે હાઇડ્રોજન કયા બંધથી જોડાયેલો છે? એકલ બંધથી. તો અહીં આપણે સરવાળો કરીએ બંધકારક વત્તા અબંધકારક. બંધકારક થશે 4 અને અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક પણ ન હોવાને કારણે 0. તો સરવાળો થયો 4 તો સંકરણ આવશે sp3. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ ટ્રાય કરશો. PCl5, SF6 અને IF7 માં સંકરણ કઈ રીતે લખાય? કોમેન્ટમાં ચોક્કસ સંકરણ લખશો. મિત્રો સંકરણના બીજા ઉદાહરણ લઈને આપણે ફરીથી મળીએ છીએ. તો CH3+ જેને કહેવાય છે મિથાઇલ કેટાયન, CH3 ઉપર દર્શાવે છે મુક્ત મૂલક, એને કહેવાય છે મિથાઇલ મુક્ત મૂલક, અને CH3 ઉપર માઈનસ હોય તો એ રજૂ કરે છે મિથાઇલ એનાયન. તો અનુક્રમે ત્રણેયમાં સંકરણ કયું થશે તે જોઈએ. તો પ્રથમ આપણા જોડે મધ્યસ્થ પરમાણુ જે કાર્બન, જેની સંયોજકતા 4 છે. અહીં પ્લસ એ એવું દર્શાવે છે કે તેણે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. આથી તેની સાથે જોડાયેલા પરમાણુની સંખ્યા માત્ર 3 છે. પ્લસ એવું રજૂ કરે છે કે તેણે એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે. આથી અહીં માત્ર બંધકારક 3 છે, અબંધકારક 0 છે. આથી સંકરણ થશે sp2. આ જ રીતે હું મુક્ત મૂલક માટે તમને સમજાવું તો મધ્યસ્થ પરમાણુ કાર્બન, તેની આજુબાજુમાં જોડાયેલા પરમાણુ છે 3 હાઇડ્રોજન અને આ મુક્ત મૂલક વાળો હાઇડ્રોજન. તો અહીં પણ બંધકારક 3, અબંધકારક 0, સંકરણ થશે sp2. પણ આ જ વસ્તુ હું એનાયન માટે વિચારું તો કાર્બને એક ઇલેક્ટ્રોન મેળવ્યો હોવાને કારણે અહીં 3 હાઇડ્રોજન અને એક આવશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જેને કારણે અહીં સરવાળો 3 બંધકારક અને 1 અબંધકારક થશે 4, માટે સંકરણ થશે sp3. હવે આટલું શીખ્યા બાદ જો કોઈ કન્ફ્યુઝ કરવા માટે I3- અથવા N3- નું સંકરણ પૂછે તો કઈ રીતે જવાબ લાવશો? તો આયોડિનની સંયોજકતા 7, કારણ કે તે 17મા સમૂહમાં છે. ફૂલો કલીઓ બહાર મેં आई. તો આયોડિન 17મા સમૂહમાં થાય છે, માટે સંયોજકતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. અહીં 2 આયોડિન સિંગલ બંધ દ્વારા જોડાય છે, 5 ઇલેક્ટ્રોન બચે છે અને માઈનસ વીજભાર હોવાને કારણે ટોટલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થશે 3. તો અહીં સરવાળો કરીએ તો 2 બંધકારક 3 અબંધકારક, સરવાળો આવશે 5, માટે સંકરણ થશે sp3d. જો હું N3- માટે વિચારું વિદ્યાર્થી મિત્રો
તો નાઇટ્રોજનની બંધન ક્ષમતા એટલે કે નાઇટ્રોજન 3 બંધ બનાવવાનું વલણ દર્શાવે છે. તો અહીં નાઇટ્રોજન એક પરમાણુ સાથે 3 બંધ, આ બાજુ પણ 3 બંધ બનાવશે. હવે પ્રશ્ન એવો છે કે નાઇટ્રોજનની સંયુક્તમાં 5 ઇલેક્ટ્રોન હોવા છતાં 3 રીતે કઈ રીતે જોડાય? તો માઈનસ વીજભાર હોવાને કારણે તે એક ઇલેક્ટ્રોન બહારથી મેળવે છે. VSEPR મુજબ હમણાં જ શીખ્યા તેમ ટ્રિપલ બોન્ડ હોય, ડબલ બોન્ડ હોય કે એક બોન્ડ હોય ત્યારે બંધકારકમાં કેટલા ગણવાના? તો 1. તો અહીં સરવાળો બંધકારકનો 2 થશે, અબંધકારક 0, માટે સંકરણ થશે sp. આવા જ MCQ અને ક્વેશ્ચન શીખવા માટે અમને ફોલો કરતા રહો. ઓલ ધ બેસ્ટ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, સંકરણના બીજા તમને એક્ઝામ્પલ શીખવાડું. તો અહીં મેં તમને બધા જ સંયોજનો લખ્યા છે એ ઝેનોનના એકોર્ડિંગ ટુ છે. તો આપણને ખબર છે સમૂહ 18 ની સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહેલા હોય એટલે ઝેનોનના બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. તો એની અંદર સંકરણ કઈ રીતે નક્કી કરશો? તો અહીં ઝેનોન સાથે કેટલા ફ્લોરીન જોડાયેલા છે? તો 2. હવે 2 જોડાયા પછી બાકી કેટલા ઇલેક્ટ્રોન રહે? તો 6. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો તો બંધકારક અને અબંધકારકનો સરવાળો કેટલો થશે? તો બંધકારક 2, અબંધકારક 3, સરવાળો આવશે 5. આથી તમે કહી શકો છો કે સંકરણ થશે sp3d. આ જ રીતે લાગુ પાડીએ HCl4. ઝેનોન સાથે કેટલા ફ્લોરીન જોડાયા છે? તો 4 ફ્લોરીન જોડાયા છે. સંયોજકતા 8 હોવાને કારણે બીજા 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થશે. અહીં બંધકારક અને અબંધકારકનો સરવાળો 4 + 2 એટલે 6 થશે. આથી સંકરણ થાય છે sp3d2. સરવાળો કેટલો થતો હોવાને કારણે? તો 6. આ જ રીતે HCl4 વિચારીએ તો ઝેનોનની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવાને કારણે અહીં F કેટલા જોડાયેલા છે? તો 6F જોડાયેલા છે. 6F જોડાયેલા હોવાને કારણે અબંધકારક બચશે 1. તો અહીં સરવાળો થશે 6 + 1 એટલે કે 7. માટે સંકરણ થશે sp3d3. આ જ રીતે આ સંયોજન માટે વિચારીએ તો ઝેનોનની સંયોજકતા 8 છે માટે ઓક્સિજન ડબલ બોન્ડ સાથે જોડાશે. યાદ રાખજો VSEPR મુજબ ડબલ બોન્ડને પણ એક જ ગણવામાં આવે છે. બીજા ફ્લોરીન જોડાયેલા છે 4. ટોટલ જોડાયેલા બંધકારક થયા 6. અબંધકારક બનશે 1. તો અહીં તમે વિચારો તો બંધકારક અને અબંધકારકનો સરવાળો કરો તો 4 ને 1 5. અબંધકારક થશે 1. ટોટલ થશે 6. આથી સંકરણ થશે sp3d2. તો ચલો બાળકો, આનો આન્સર તમે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખશો. ઓલ ધ બેસ્ટ.